રાજ્યના ડીજીપી KLN રાવે તેના માટે માર્ગદર્શિકા જાહેર કરીને પોલીસને આરોપીઓનું સરઘસ ન કાઢવા કડક આદેશ આપ્યા છે. તેમણે પોલીસને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે. માર્ગદર્શિકા અનુસાર હવે પોલીસે આરોપીઓનું આત્મસન્માન જળવાય તે રીતનો વ્યવહાર કરવો પડશે. જો હિંસક ટોળું આરોપીને મારવા માટે આવે તો તેનાથી આરોપીને બચાવવાની પણ પોલીસની જવાબદારી છે. ડીજીપીએ સ્પષ્ટ ચેતવણી આપી કે જે અધિકારી કે કર્મચારી આરોપીના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરશે તેની સામે કાર્યવાહી કરાશે. ડીજીપીએ જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે હવેથી આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક નહીં કરાવી શકાય. ઘૂંટણીએ ચલાવવા, જાહેરમાં લાત મારવી કે લાકડીથી માર મારી શકાશે નહીં. જાહેરમાં હાથ જોડાવી કે કાન પકડાવી માફી મંગાવી શકાશે નહીં. આરોપીને જાહેરમાં મુર્ગો પણ બનાવી શકાશે નહીં. અત્યાર સુધી રીઢા ગુનેગારોને પાઠ ભણાવવા માટે પોલીસ આરોપીઓને જાહેરમાં માફી મંગાવડાવતી હતી, કારણ કે તે લોકોના આક્રોશને ઠારતી હતી. લોકોને લાગતું હતું કે પોલીસ જે કરી રહી છે તે યોગ્ય છે, પરંતુ આપણે ત્યાં આરોપીઓનું પણ આત્મસન્માન જાળવવાનો કાયદો છે જે તેના અધિકારોને મજબૂત બનાવે છે. પોલીસે આરોપીઓની ધરપકડમાં પણ હવે ધ્યાન રાખવું પડશે. BNS 2023ની કલમ 35 અને 38 હેઠળની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવું પડશે. BNS કલમ 35 હેઠળ કરાયેલી જોગવાઈ પ્રમાણે નોટિસ આપ્યા બાદ જ આરોપીની ધરપકડ કરવાની રહેશે. ધરપકડ કરનાર અધિકારી પોતાનું નામ અને ઓળખ સ્પષ્ટ જણાવશે. ધરપકડ સમયે મેમોરેન્ડમ તૈયાર કરવું ફરજિયાત રહેશે, જેમાં પરિવારના સભ્ય સાક્ષી રહેશે. એટલું જ નહીં, પૂછપરછ દરમિયાન આરોપીને પસંદગીના વકીલને મેળવવાનો અધિકાર રહેશે. આમ હવે પોલીસને જ કાયદામાં રહીને તમામ કાર્યવાહી કરવાની રહેશે.